નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભર શિયાળે માવઠાની। હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા માવઠું તેને લઈને આગાહી કરાઈ છે, કારણ કે નર્મદા જિલ્લામાં વહેલી સવારે જ કમોસમી વરસાદ જોવા મળ્યો। કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું। કેવડિયાની આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન વિભાગની તારીખ 8 અને 9 જાન્યુઆરીએ વરસાદને લઈને આગાહી છે। તો માવઠાની આગાહીના વચ્ચે ખુલ્લામાં પડી છે જણસ। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે। 8 અને 9 તારીખે ગુજરાતમાં માવઠાની આગાહી છે। મગફળી, કપાસ, લાલ મરચા ખુલ્લામાં પડેલા દેખાયા છે। ન્યૂઝ 18 ગુજરાતી ત્યાં પહોંચ્યું ત્યારે યાર્ડમાં ખુલ્લામાં જણસ પડેલી જોવા મળી। ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી છે, ત્યારે ખેડૂતો માટે આ માઠા સમાચાર આવ્યા છે। પરંતુ જે પ્રકારે હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડ, તેમના જે સત્તાધીશો છે તેમને સાવચેત કરાયા છે। જે પ્રકારે હાલ વાત કરવામાં આવે, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માવઠાને લઈને કોઈ પણ જાતની તકેદારી ન હોય તેવું સામે આવ્યું છે। ન્યૂઝ 18 જ્યારે અહીં પહોંચ્યું ત્યારે આપ જોઈ શકો છો, ખુલ્લામાં જે મગફળી છે, આ ઉપરાંત અન્ય જે જણસો છે તે જણસોના પાક છે તે હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં બારોબાર પડ્યા છે, ખુલ્લામાં પડ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અન્ય જે જિલ્લાઓમાંથી આવતા જે પ્રકારે પાછળના યાર્ડના ભાગ છે ત્યાં મરચાના જે પાક છે તે પણ રાખવામાં આવ્યા છે। બીજી તરફ અહીં ખુલ્લામાં જે મગફળી સહિતની જણસો પડી છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે, અહીં જે ખેડૂતોની જે ડુંગળી છે, આ ઉપરાંત કપાસ છે તે પણ ઉતારવામાં આવતો હોય છે, તે પણ હાલ ખુલ્લામાં પડ્યું છે। એટલે જે પ્રકારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ જે માવઠાની આગાહી છે તેને લઈને કોઈ સતર્કતા ન હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 8 અને 9 જાન્યુઆરીના જે પ્રકારે માવઠું પડી શકે છે, આ આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડને સાવચેત કરાયા છે। ત્યારે અહીં ખેડૂતોની જણસ છે એ ખુલ્લામાં પડી છે, તો માવઠું આવશે તો શું થશે એ પણ એક ચિંતાનો વિષય છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આ તરફ રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા લલિત વસોયા ફરી ચર્ચામાં આવ્યા છે। રામ મંદિરને સમર્થન કરતા બેનરોથી તર્ક વિતર્કો સામે આવ્યા છે। કોંગ્રેસ નેતાના રામ મંદિરને સમર્થન કરતા બેનરો લાગ્યા। રાજકોટના ધોરાજીમાં જાહેરમાં આ બેનર લાગ્યા છે। પૂર્વ એમએલએ લલિત વસોયાના સમર્થન કરતા બેનર સામે આવ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના બેનરો સામે આવ્યા। ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત વસોયા, હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે તેઓ। અગાઉ પણ લલિત વસોયા ભાજપ તરફી પોતાના નિવેદનોથી ચર્ચામાં રહી ચૂક્યા છે। તો કોંગ્રેસ નેતાનું પણ હવે હિન્દુ કાર્ડ અહીંયા સામે આવ્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના બેનર અંગે વસોયા બોલ્યા, આ સરકારને સમર્થન નથી તેવું લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ રામ મંદિરના નિર્માણના વિરોધમાં નથી, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ક્યારે વિરોધ નથી કર્યો। પ્રાણ પ્રતિષ્ઠા સમયે કોંગ્રેસના દિગ્ગજો પણ હાજર રહેશે, આ પ્રકારેનું નિવેદન લલિત વસોયાનું સામે આવ્યું છે। એ સરકારનું સમર્થન નથી। એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી। કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મભૂમિ ઉપર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના છે। આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ગુજરાતના પ્રવાસ પર છે। દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત। પંજાબ સીએમ ભગવંત માન પણ ગુજરાત આવવાના છે। ભરૂચના નેત્રંગ ખાતે જનસભાને તેઓ સંબોધિત કરશે। આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવાના સમર્થનમાં તેઓ આ સભા કરવાના છે। બપોર 1 વાગે વડોદરા એરપોર્ટ ઉપર તેઓનું આગમન થશે। ત્યારબાદ વેલકમ હોટલમાં 30 મિનિટનો સ્ટે કરશે અને 1:30 વાગે હેલિકોપ્ટરથી નેત્રંગ જવા રવાના થશે, જ્યાં સભાને તેઓ સંબોધન કરશે। સાંજે 7 વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે અને વડોદરામાં રાત્રિ રોકાણ પણ કરશે। સોમવારે 11 વાગે રાજપીપળા જેલમાં ચેતર વસાવાની મુલાકાત પણ તેઓ લેશે।
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. એએમસી કમિશનર એમ થનારસનનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એએમસી કમિશનરનું નિવેદન સામે આવ્યું. વાઇબ્રન્ટ સમિટમાં 85,000 કરોડના MOU. એએમસી દ્વારા વિવિધ 3,000 પ્રોજેક્ટના MOUને લઈને વાત કરવામાં આવી. ગ્રીન પ્રોજેક્ટ, આવાસ ડેવલપમેન્ટ, IT ક્ષેત્રમાં MOU થયા. રાજ્ય સરકારની અલગ અલગ વિભાગ સાથે કરાર થયા. MOUના માધ્યમથી નવા ડેવલપમેન્ટ પણ થશે. આ પ્રકારનું નિવેદન એમ થનારસનનું સામે આવ્યું. મહાનગરપાલિકા લગભગ 85,000 કરતાં વધારે કરોડનો જુદા જુદા પ્રોજેક્ટનો લગભગ 3,000 પ્રોજેક્ટ કરતાં વધારે પ્રોજેક્ટનો MOU કર્યું છે કોર્પોરેશન ઇન ધ સેન્સ ગવર્મેન્ટ સાથે. एंड मोटा भागनो ग्रीन प्रोजेक्ट भी है उसमें, जो सर्कुलरिटी प्रोजेक्ट है उसके साथ साथ जो डेवलपर्स इन द सेंस मध्यम वर्ग के लिए जो मकान बनाने के लिए कमर्शियल एस्टेब्लिशमेंट, IT, SEZ ऐसा प्रोजेक्ट्स वगैरह है. આજથી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાઇટ ફેસ્ટિવલ તેઓએ ખુલ્લો મૂક્યો છે. આ પતંગ ઉત્સવમાં દેશ વિદેશના અનેક પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. તેવામાં અવનવા પતંગોથી અમદાવાદનું આકાશ ઉભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં યોજાયેલ પતંગ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિશ્વના 55 દેશોના પતંગબાજો ઉપરાંત 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજોએ પણ ભાગ લીધો છે. આ પતંગ મહોત્સવમાં પ્રવાસીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. મહોત્સવની સાથોસાથ હસ્તકલા અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. ગુજરાતના સર્વાંગી વિકાસની પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આદરણીય નરેન્દ્રભાઈએ 2 દાયકા પહેલા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરેલી છે. સામાન્યમાં સામાન્ય માનવીને તેના લાભ મળે, આવક વૃદ્ધિ, રોજગાર સર્જનથી ગુજરાતની ગતિ પ્રગતિ વધી રહે તેવી પ્રો પીપલ અભિગમની પરંપરા તેમણે વિકસાવી છે. ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને વડાપ્રધાનશ્રીએ આવા આગવા વિઝનથી વિશ્વ ખ્યાતિ અપાવીને દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે. દર વર્ષે દેશ વિદેશથી વધુને વધુ પતંગબાજો આ મહોત્સવમાં આવે છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અનેક પતંગબાજો આપ જોઈ રહ્યા છો. એમાં પણ ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરની જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ થશે, ત્યારે ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલમાં પણ અહીં આપ જોઈ રહ્યા છો કે ભગવાન રામના પતંગ બનાવીને તમામ પતંગબાજો છે આ ઉજવણી કરી રહ્યા છે. મારી સાથે એ લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, પતંગબાજો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ થીમ નક્કી કરી કેવી રીતે પતંગ બનાવ્યો છે, શું તેની વિશેષતા છે એ વિશે કહેશો? 22 તારીખે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, રામલલ્લાની જે પ્રતિષ્ઠા થવાની છે, એ આજે આ વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર અમે એક થીમ રાખી હતી રામ જન્મભૂમિની, અને આજે એનું સૌથી મોટું બેનર 15 ફૂટનું બેનર અમારી ટીમ ઉડાડી રહી છે. અને પતંગ મહોત્સવને કારણે આમાં એટલો ઉત્સાહ છે. અહીંયા હવા પણ આ વખતે સરસ છે, તો અમદાવાદની જનતાને આજે આખો દિવસ આ પતંગબાજી સરસ મજાની જોવા મળશે. એક પતંગ છે જે કોણ બનાવ્યું છે, અને ખાસ કરીને અહીં જે બનાવનાર વ્યક્તિ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, आपने कितनी मेहनत से बनाया ये पतंग? सिर्फ 4 दिनों में ये पतंग तैयार किया गया है. कहाँ से हो? मैं गुजरात सूरत से हूँ. मेरा नाम नितेश है. ये हमने 4 दिन के पहले सोचा कि अयोध्या मंदिर का निर्माण हो रहा है तो हम अपने पतंग का भी निर्माण करें, और हमने अपना पतंग का निर्माण किया हुआ है. 16 फुट के अपने राम भगवान है और उसके ऊपर अयोध्या का टेम्पल लगाया हुआ है. वो इंडिया के अंदर भी बन रहा है तो इंडिया के काइट के साथ लगाया हुआ है. मतलब आपने 4 दिन में बनाया, मटेरियल क्या यूज किया? रिपस्टॉप नाइलॉन मटेरियल यूज किया गया है. तो इसके लिए जो खास ये धागा है वो कैसे बनाया? ये धागा कैविलियर धागा बोला जाता है. ये शिपिंग यार्ड में यूज होता है मैक्सिमम. तो
આ પ્રકારની જે ખાસિયત છે એવી ખાસિયતો અનેક છે અને અહીં આપ જોઈ રહ્યા છો જે રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવમાં અહીં અનેક લોકો છે તે જોવા મળી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને 55 દેશોથી પણ વધારે દેશના લોકો આજે ખાસ કરીને પોતાની પતંગ લઈને આવ્યા છે અને આ જે રીતે પતંગ બનાવી છે, સૌથી મોટી પતંગ, સૌથી નાની પતંગ, તેનું નિર્માણ કર્યું છે. અયોધ્યાનો ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌથી મહત્વની વાત છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અહીં કાઇટ ફેસ્ટિવલમાં પણ તેની ઝાંખી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રામ મંદિરના મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહોત્સવ પૂર્વે 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. 14 તારીખે શરૂ થનારા આ યજ્ઞમાં સુરતથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે પહોંચશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને લઈને સૌ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા દરરોજ 14 તારીખથી દરરોજ 9 દિવસ સુધી સતત શ્રી હનુમાન મહાયજ્ઞ 1008 કુંડી એનું આયોજન કરીને એક ધાર્મિક પરંપરા પૂરા અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જે ધાર્મિક મહત્વ છે એ ધાર્મિક મહત્વ 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. પૂરા સંસારમાં એક વિરલ વ્યક્તિત્વ, આંતરમનથી બધું જ જાણી લે, આવું વિરલ વ્યક્તિત્વનું સન્માન કરવું કે અમારું સદભાગ્ય છે, જેના કારણે અમે 75મા જન્મદિવસ નિમિત્તે 75 લાખનો ચેક પણ સુરતના અમે સૌ મિત્ર મંડળ દ્વારા એમને ભેટ કરવાના છે. રાજકોટના ગુંદાળા ગામની સીમમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીના હાથ પર રૂપેશ નામ લખેલું જોવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી પણ ચેક કરવાની કામગીરી હાથ ધરી છે. અમદાવાદમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે. મુન્દ્રા લોન અને સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ પોતે મુદ્રા લોન લેવા માટેની પ્રોસિજર કરી હતી, જેમાં મુખ્ય આરોપી રમીલાબેન પટેલ સાથે તેનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ રમીલા પટેલે તમામ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરી હતી. રમીલાબેન લાલાભાઈને 54 લાખ રૂપિયા આપ્યા હોવાનું લખાણ કરાવી લીધું હતું. જોકે તેમાંથી લાલાભાઈને માત્ર 7 લાખ રૂપિયા મળ્યા હતા. તેમાંથી 3.5 લાખ પણ રમીલાબેને પરત લઈ લીધા હતા. એટલે ઝડપાયેલા આરોપીને માત્ર 3.5 લાખ રૂપિયા જ મળ્યા છે. બાકીના મુખ્ય આરોપીએ તેની પાસે રાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 48 લાખ રૂપિયા એડવાન્સ પેટે એમને રોકડા આપેલા છે. એવી રીતે કુલ એને 54,40,000 રૂપિયાની આવી રીતે નોકરીની લાલચ અને મુદ્રા લોનની લાલચ આપીને ટોટલ આપણે 76 લોકો પાસેથી એને છેતરપિંડી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે. સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજી રાહ જોવી પડશે. ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મુદ્દે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માંગ કરવામાં આવી રહી છે. દીવાની અને ફોજદારી સહિતના અનેક કેસોમાં લોકોને ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે. હાઈકોર્ટ માત્ર અમદાવાદમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે, જેથી તેઓ રાજકોટમાં પણ હાઈકોર્ટની બ્રાન્ચની માંગ કરી રહ્યા છે. હાઈકોર્ટની બેન્ચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી.
પીએમ મોદીએ સીજેઆઈની રાજકોટ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ગઈકાલે આવ્યા હતા રાજકોટ. પીએમએ કહ્યું કે સીજેઆઈ રાજકોટને સારી રીતે સમજી ગયા છે. ગુજરાતીમાં બોલવાનો તેઓનો સરાહનીય પ્રયાસ પણ જોવા મળ્યો. લોકો સાથે જોડાવાનો તેઓનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો. નોંધનીય છે કે નવી કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે ગુજરાતીમાં વાતચીત કરીને રાજકોટના ફાફડા, ચા અને પાનના ગલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે રાજકોટ બપોરે 1 થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે. ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે. મિડ ડે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.